નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 6/5/2026 છે અને રાત્રે 9 વાગ્યાનો નજારો છે. સ્ટ્રીટ લાઇટો બંધ છે. ખેડા મહેમદાવાદ રોડ છે. અહીંયા જો રાહદારીઓ બધા અટવાઈ રહ્યા છે, મહિલાઓ પણ છે અને બાળકોને તેડીને અહીંથી રસ્તો ક્રોસ કરી રહ્યા છે. જબરજસ્ત અંધારું છે અને આ સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે. અને મિત્રો, ખેડા મહેમદાવાદ રોડ ઉપર જબરજસ્ત નાગરિક અવર જવર હોય છે. પગપાળા જતા આવતા નાગરિકોની જબરજસ્ત અવર જવર હોય છે. અને અત્યારે તમે જુઓ, જબરજસ્ત અંધારું છે એટલે રાહદારીઓ અત્યારે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. એટલે આપણે સાંજે જોયું કે અહીંયા આ ખેડા મહેમદાવાદ રોડ ઉપર બધી સ્ટ્રીટ લાઇટો બંધ છે. એટલે આપણે થોડું શૂટિંગ કરી અને એક નાનકડો બ્લોગ ખેડાના નાગરિકોને અહીંની બહારની સ્થિતિ જોવા મળે એટલે ખાલી જ શૂટિંગ કર્યું છે. કોઈ વિરોધ માટે આ વિડીયો છે નહીં. જો આ હોસ્પિટલ છે, અહીંયા આગળ અંબિકા કોમ્પ્લેક્સ છે અને વેદ હોસ્પિટલ છે, ત્યાં પણ આ ફૂટપાથને બધું છે, ત્યાં પણ અંધારા જેવું જ છે. જોકે કોમ્પ્લેક્સની કેટલીક દુકાનોની લાઇટો ચાલુ છે. જે રાહદારીઓ સાઈડમાં તમે જુઓ, બધા રાહદારીઓ અટવાય છે અંધારામાં, ચાલતા આવતા બધા હેરાન થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો બાજુમાં. અને આ હવે સિવિલ ચોકડી આવી ગયા છે. આપણે આ ચોકડીથી આગળ થોડા જઈએ એટલે આપણું આ બસ સ્ટેશન ચોકડી આવે છે. અહીંયા પણ ઉપર જુઓ તમે, સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે. રોડ રસ્તા ઉપર માત્ર વાહનોની લાઇટો જ પડે છે ને એના કારણે જ રસ્તો આપણને દેખાય છે. જોકે બાજુમાં ફૂટપાથ ઉપર પગપાળા જનાર રાહદારીઓને તો તકલીફ પડે એવું છે. અને લોકો ફૂટપાથ ઉપર તો જતા જ નથી, રોડ ઉપર જ ચાલે છે. એટલે અંધારામાં અહીંયા અકસ્માત થવાનો પણ એક ભય રહેલો છે. હવે આપણે થોડા હાઈવે ચોકડી તરફ જઈએ છીએ અને ફરી જણાવી દઈએ કે આપણે તંત્રનો, પાલિકાનો કોઈનો વિરોધ નથી. વિરોધ માટે આ વિડીયો નથી, માત્ર આ માહોલ જેવો છે. આ એ નાગરિકોને જોવા મળે, ખેડા નગરજનો છે, આપણા વિડીયો ઘણા બધા જુએ છે. એટલે આજે ખેડા મહેમદાવાદ રોડ પર અંધકાર હતો અને આવી સ્થિતિ હતી. એટલે આ નજારો બતાવવા માટે આપણે નોર્મલી જે ડેલી બ્લોગના ભાગરૂપે શૂટ કરીએ છીએ વિડીયો અને શેર કરીએ છીએ, એ પ્રમાણે જ આ થોડો વિડીયો શૂટ કર્યો છે. શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ પ્રવેશ દ્વાર, ખેડાનો આ ગેટવે ઓફ ખેડા. આટલા વિસ્તારમાં, આટલા પંથકમાં સૌથી શ્રેષ્ઠ પ્રવેશ દ્વાર આપણું ખેડા શહેરનું છે. હવે એને રોશનીથી થોડો એની પર ફોકસ કરવામાં આવે એ જરૂરી છે. એટલે પાલિકાને આપણે એ વિનંતી કરીએ છીએ. ઉપર જો આ સ્ટ્રીટ લાઇટ પેલી જે છે મહારાણા પ્રતાપ સર્કલ પાસે, એ પણ બંધ છે. જો મહારાણા પ્રતાપ પ્રતિમા છે એની આજુબાજુ પણ અંધારું છે. સામે જો પેલી બાજુ સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, સારી વસ્તુ છે. પરંતુ આ ગેટની અંદર આવો, શહેરની બહાર અહીંયા સ્ટ્રીટ લાઇટ ચાલુ છે, પરંતુ ગેટની અંદર ખેડા મહેમદાવાદ રોડ ઉપર પોલીસ સ્ટેશન સુધીની સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે. પોલીસ સ્ટેશનથી આગળ આપણે હાઈસ્કૂલ અને ભગવતી શ્રી મેલડીમાં મઢ તરફની લાઇટો ચાલુ હતી. હવે આ સીસીટીવી કેમેરા બધું રેકોર્ડિંગ થાય કે નહીં અંધારામાં એવું આપણને આઈડિયા નથી, પરંતુ સીસીટીવી કેમેરા અહીંયા છે, ત્યાં લાઇટ ચાલુ હોય એ જરૂરી છે. યુનિટી હોસ્પિટલ છે, દવાખાનું છે, એટલે ત્યાં પણ ફૂટપાથની એ સાઈડ છે, ત્યાં બધું અંધકાર જેવું છે. અહીંયાથી આપણે સરદાર શાક માર્કેટ તરફ જઈએ છીએ, ત્યાં તો બિલકુલ ઘનઘોર અંધારું છે. આમ ગોકુળિયા ગ્રામ જેવું જ સ્થિતિ છે. જો ગાય માતા અત્યારે શાકભાજી ખાઈ રહ્યા છે, વેપારીઓ શાક નાખીને જતા રહ્યા હોય, એ અત્યારે ગાય માતા છે, બધા ટોળે ટોળા શાકભાજી ખાઈ રહ્યા છે. અને આ તમે જુઓ, અહીંયા અદ્ભુત નીરવ શાંતિ અહીંયા છે. આ સરદાર શાક માર્કેટ છે. જો એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ તમને શહેર દેખાય છે, પ્રાચીન ગોકુળિયું ગામ હોય એવું લાગે છે. શ્રમિક લારી લઈને જઈ રહ્યા છે. અને અહીંયા નગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર છે, ત્યાં પણ દુકાનો ઉપર પેલી LED લાઇટો લગાવાઈ હતી, પરંતુ એ બધી કંઈક ચોરાઈ ગઈ હતી. અને અત્યારે જો અંધકાર, જબરજસ્ત અંધકાર છે. સામે રાજા શોપિંગ સેન્ટર છે, શોપિંગ સેન્ટર, છાત્રાલય શોપિંગ સેન્ટર, એ બધા ઉપર પણ લાઇટો લગાવવામાં આવી હતી, પરંતુ એ બધાનું કશું ઠેકાણું નથી. રાજા શોપિંગ સેન્ટર પરની લાઇટો બધી કાઢી લીધી છે. અને અત્યારે આ સરદાર ચોક છે, ત્યાં આ દુકાનદારોની જે લાઇટો છે એનું અજવાળું આવે છે. બાકી સ્ટ્રીટ લાઇટ તો બંધ હોય એવું દેખાય છે.
સરદારશ્રીની પ્રતિમા છે એ પોલ ઉપર લાઇટ ચાલુ છે. રાજા શોપિંગ સેન્ટર ખેડાનો હાર્દ સમૂહ સરદાર ચોક છે અને શોપિંગ સેન્ટરમાં પણ કોઈ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. આપ જોઈ રહ્યા છો નગરપાલિકાનું જે રાજા શોપિંગ સેન્ટર છે એની ઉપર મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે એલઈડીઓ લગાવાઈ હતી, પરંતુ એ પછી કાઢી લીધી છે કે ચોરાઈ ગઈ છે એનું કોઈ જાણકારી નથી. અહીંયાથી આગળ રાજા શોપિંગથી આપણે છાત્રાલય શોપિંગ તરફ જઈએ છીએ. એ શોપિંગ પર પણ જબરજસ્ત અંધકાર છે, અંધારું છે, કોઈ આટલામાં સ્ટ્રીટ લાઇટ દેખાતી નથી. આ શાક માર્કેટ ઉપર એક લાઇટ દેખાય છે ચાલુ. હવે લોખંડિયા પુલ તરફ જઈ રહ્યા છે. એ તરફ નગરપાલિકા ગેટ છે એ તરફ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે, છાત્રાલય શોપિંગ. અને આ લોખંડીય પુલ છે આપણો, અને અહીંયા સ્ટ્રીટ લાઇટ ચાલુ છે. અહીંયા ખાણીપીણીના સરસ સ્ટોલ, બજાર છે, રાત્રિ બજાર. આપણે તો રાત્રિનો નજારો જે અંધકાર હતો એનું થોડું યાદગીરી માટે શૂટ કર્યું છે. ફરી જણાવી દઈએ, આપણે કોઈ પાલિકાનો અથવા તંત્રનો કે કોઈનો વિરોધ નથી. ખેડાનો માહોલ, રાત્રિ નજારો, લાઇટ બંધ હોય તો રોડ રસ્તા પરિસ્થિતિ કેવી હોય એ બતાવવા માટે જ આપણે આ વિડીયો શેર કરીએ છીએ. અહીંયા લાઇબ્રેરીનું મકાન છે, નવું જ બન્યું છે હમણાં, અને ત્યાં એ સાઈડ થોડું સ્ટ્રીટ લાઇટનું અજવાળું આવી રહ્યું છે. જો લાઇબ્રેરીનું મકાન છે અને કલર ડાર્ક રાખ્યો છે અને બ્રાઇટ લાઇબ્રેરી પુસ્તકાલય એટલે ઉજાસ લાઇટ કલર હોવો જોઈએ, એના બદલે ડાર્ક કલર કર્યો છે. લાલ દરવાજાની અંદર લાઇટ ચાલુ છે. તો મિત્રો આપણે ખેડાનો એક ચક્કર લગાવ્યો છે રાત્રે, અને ક્યાં લાઇટ ચાલુ છે અને ક્યાં સ્ટ્રીટ લાઇટ બંધ છે એ બધા નજારા તમને બતાવ્યા છે. હવે આપણે ભદ્રકાળી ચોક તરફ જઈ રહ્યા છે અને વિડીયો અહીંયા આપણે સમાપન કરીએ જ છે. શુભ રાત્રિ નગરજનો. અને લગભગ ખેડા નગરજનો રાત્રે અત્યારે પોતાના ઘર આગળ જ હશે, પરંતુ બહારની જે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હતી એટલે ખેડા શહેરનો રાત્રિ નજારો આપ જોઈ શકો એટલા માટે આ વિડીયો શેર કરીએ છીએ. ખેડાના આવા બધા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત, શુભરાત્રિ.